ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? આજે એક થોડીક અલગ વાત કરવાની છે. થોડાક દિવસ પહેલાં હું રસ્તામાં જતો હતો, એટલે આગળ એક રિક્ષા જતી હતી. રિક્ષાની પાછળ લખેલું હતું, મારી જેમ થાય તો કરો, બાકી જોયા કરો. શરૂઆતમાં તો મને હસવું આવ્યું કે આ માણસ કેવું લખ્યું છે પાછળ. પણ પછી એમ થયું કે એમનું જે કંઈ એચિવમેન્ટ છે એમને મેળવેલું છે, એમના ઉપર એને કેટલું બધું પ્રાઉડ ફીલ છે, ગર્વ ફીલ થાય છે કે તમે નાનું એચિવમેન્ટ મેળવો કે મોટું મેળવો, તમે જે મેળવું તમારી મહેનતથી મેળવું એ તમારા માટે હંમેશા ગ્રેટેસ્ટ હોય છે. ઘણીવાર આપણે દુઃખી એટલા નથી હોતા કે આપણા જીવનમાં દુઃખ છે, પણ ઘણીવાર દુઃખી એટલે હોઈએ બીજા આપણા કરતાં વધારે સુખી છે. અમારા કવિ મિત્ર શ્રી યશવંતરાય ત્રિવેદી, જે આજે દુનિયામાં નથી, પણ એમ કહેતા કે માણસ દુઃખી શું કામ છે? સુખી થવા માટે. તો આપણી આ સુખની દોડ એ હંમેશા ચાલતી રહે છે, કેમ કે આપણી કમ્પેરિઝન આપણે હંમેશા બીજા જોડે કરતા રહેતા હોઈએ છીએ. પણ હકીકતમાં કમ્પેરિઝન વિથ યોર સેલ્ફ, આપણી કમ્પેરિઝન આપણે ખુદની જોડે કરવી જોઈએ. આપણે ગઈકાલે હતા એવા આજે ન હોવા જોઈએ. ક્યાંક જીવનનો એક બદલાવ એ આપણે અનુભવતા રહેવા જોઈએ, તો આપણે જીવનમાં આગળ વધી શકાય. પેલા રિક્ષાવાળાની જેમ આપણી અંદર પણ આપણા જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એનો કન્ટેન્ટમેન્ટ, સંતોષ, અને જે કંઈ એચીવ કર્યું છે એનું ગર્વ એ હંમેશા મારી અને તમારી અંદર હોવું જોઈએ. કેમ કે ઈશ્વરે આપણને જે કંઈ આપે છે એ હંમેશા સર્વશ્રેષ્ઠ જ હોય છે. આભાર.